નમસ્તે વિદ્યાર્થી મિત્રો। અગાઉ આપણે એક પાઠનો જે અભ્યાસ કર્યો છે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર પાઠ નંબર 3 માંગ। અગાઉ મિત્રો આપણે એવું જોઈ ગયા હતા કે બજારની પરિસ્થિતિ બે પાસા ઉપર આધારિત છે, એક છે માંગ અને બીજો છે પુરવઠો। તો આ બે પરિસ્થિતિઓ જે છે આ પરિસ્થિતિને સમજ્યા પછી આપણે બજારના સંપૂર્ણ પાસા સમજી શકાય એવું અગાઉ આપણે ચર્ચા કરી હતી। તો એ જ સંદર્ભે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો માંગ એટલે શું, માંગ કોને કહેવાય, માંગ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, આની વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ગયા છીએ। હવે પછી જે બજારનું બીજું પાસું છે પુરવઠો, એના સંદર્ભે આપણે ચર્ચા કરવાની થાય છે। જો મિત્રો તમારે પુરવઠાને સમજવો હોય તો પહેલી જ વસ્તુ, આપણે કોઈ વેપારી છીએ અથવા આપણે કોઈ કંપનીના માલિક છીએ એવું તમે મનમાં વિચારી અને જો પાઠ સમજો તો તમને ઝડપથી સમજાઈ જશે। કારણ કે પુરવઠો અને માંગ આ બંને જુદા સ્વરૂપના શબ્દ છે। માંગ એ ગ્રાહકને અનુલક્ષીને હોય છે। ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ દ્વારા બજારમાં જે ખરીદી કરવામાં આવે છે એના આધારે આખી માંગની રૂપરેખાઓ સમજાવવામાં આવેલી। જ્યારે અહીંયા પુરવઠો છે એ ઉત્પાદકના સંદર્ભે છે, વેપારીના સંદર્ભે છે, પેઢીના સંદર્ભે દર્શાવવામાં આવે છે। તો પાઠ સમજવો છે તો તમારે એટલું યાદ રાખવું પડે કે આપણે કોઈ કંપનીના માલિક છીએ અને આપણને નફો કરવાની અપેક્ષા છે। નફો કર્યા વગર કોઈ દિવસ પેઢી સંસ્થા ચાલી શકતી નથી। એટલે આપણે જે આખી ચર્ચા કરવાની છે, આખી બાબતને સમજવાની છે, એટલે આપણે એવું જ વિચારવાનું છે કે આપણે નફો કરવાનો છે। તો નફો ક્યારે કરશું, કઈ રીતે કરશું, કેવા પરિબળને આધારે નફો કરશું, આ બધી જ બાબતો જો આપણે ધ્યાનમાં રાખીએ તો પુરવઠો છે એ આપણને સરળતાથી સમજાઈ જશે। એટલે આપણે એક ઉત્પાદક છીએ, આપણે કોઈ વસ્તુ બનાવીએ છીએ, વસ્તુના નિર્માણ કરતા છીએ, એવો એક શબ્દ મનમાં તમારે રાખવાનું, તો જ આ પાઠને આપણે સરળતાથી સમજી શકાય। આમ જુઓ તો આ પાઠ આખો માંગની વિરુદ્ધનો પાઠ છે। અગાઉ આપણે માંગનો અર્થ જોયેલો, અસર કરતા પરિબળો જોયેલા, માંગનો નિયમ જોયેલો, વ્યક્તિગત માંગ, બજાર માંગની ચર્ચા કરેલી, આ બધું જ અહીં આપણને આપ્યું છે। પણ જે જગ્યાએ માંગ શબ્દ મૂકેલો હતો એ માંગ શબ્દ કાઢીને અહીંયા કયો શબ્દ મૂકવાનો થાય છે મિત્રો? પુરવઠો શબ્દ મૂકવાનો થાય છે। એટલે સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોશું, ત્યાર પછી પુરવઠો, એનો અર્થ, એના અસર કરતા પરિબળો, પુરવઠાનું સમીકરણ, પુરવઠાનો નિયમ, ત્યાર પછી વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠાની વાત કરશું આપણે, ત્યાર પછી બે આકૃતિ આપણે જોઈ હતી, વિસ્તરણ સંકોચન, વધારો ઘટાડો, એ પણ અહીંયા આપણે પાછી જોવાની થાય છે પુરવઠાના સંદર્ભે। એટલે આમ જુઓ તો આખો પાઠ છે એ માંગની વિરુદ્ધનો પાઠ છે એવું પણ આપણે કહી અને પાઠની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના રૂપ બાબતો આપણે જોઈએ। બજાર આધારિત અર્થતંત્ર છે, કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય વિશ્વનું, એ હંમેશા બજાર ઉપર નિર્ભર જોવા મળે છે। અને જ્યારે કોઈ પણ અર્થતંત્ર બજાર ઉપર નિર્ભર હોય ત્યારે માંગ પુરવઠાના પરિબળો, આ બે જ પરિબળો એવા છે જે વસ્તુનું કિંમત નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાય છે। આપણને એમ થાય છે કે વેફરની કિંમત 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા જ કેમ 7 રૂપિયા નથી, કેમ 9 રૂપિયા કિંમત નથી, કેમ 16 રૂપિયા કિંમત નથી? તો સામાન્ય આપણે એવું વિચારતા હોય કે ભાઈ છૂટાના પ્રશ્નો ઊભા થાય, પણ ખરેખર હકીકતમાં મિત્ર એવું નથી। આ જે બે પરિબળો છે એની જે પારસ્પરિક ક્રિયાઓ થાય છે એને આંતરક્રિયા તરીકે આપણે ઓળખાવી શકાય। આ બે ક્રિયાઓ આધારિત જ્યારે અર્થતંત્ર રચવામાં આવતું હોય છે ત્યારે જ વસ્તુની કિંમત નક્કી થાય છે। એટલે માંગ અને પુરવઠો બંને સમજી ગયા પછી એનું આપણે કિંમત નિર્ધારણ કઈ રીતે થાય છે, બજારમાં વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે, એ વસ્તુ આપણે અહીંયા સમજવાની થાય છે। માટે માંગને સમજવા માટે પુરવઠાનો ખ્યાલ ખૂબ જ જરૂરી છે। એ વગર આપણે
માંગ પરિપૂર્ણ રીતે સમજી શકતા નથી. બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. જ્યાં શબ્દ મૂક્યો છે પુરવઠો, તો પુરવઠાનો આખો ખ્યાલ હજી આપણે સમજવાનો બાકી છે. એટલે પુરવઠાનો ખ્યાલ આની પછી જ્યારે વિગતે સમજીએ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ સામાન્ય શબ્દમાં કહો તો પુરવઠો એટલે શું? જે બજારમાં વસ્તુ વેચાય છે એને પુરવઠો કહેવાય. આ સામાન્ય નાનો અર્થ કહી શકાય, સમજવા માટે ખાલી જરૂરી છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મારે આઈફોન લેવો છે. વાત સાચી છે, તમારી ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે. જો આ માંગના શબ્દ આવ્યા, પણ દુકાનદાર પાસે આઈફોન હોવો જરૂરી છે. જો અહીંયા આઈફોન હોવો જરૂરી છે એટલે દુકાનમાં હશે તો આપણે લઈ શકશું ને. તો દુકાનમાં હોવું એ પુરવઠો છે. એટલે વેચવા માટે બજારમાં વસ્તુ છે એટલે વસ્તુનું અસ્તિત્વ હોવું જોઈએ. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે કે પુરવઠો એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. આપણે ગમે એટલી વસ્તુની માંગ કરીએ, ગમે એવા સ્વરૂપની વસ્તુની માંગ કરીએ, પણ બજારમાં જ જો વસ્તુ ન હોય તો. થોડા સમય પહેલા ઇટાલીની કંપનીએ છે એ વાસ્પા નામનું સ્કૂટર બજારમાં વેચવા મૂકેલું. એક્ટિવા જેવું જ આવતું. તો આ વેસ્પા નામનું જે સ્કૂટર હતું એ અત્યારે બજારમાં નથી. તમારે લેવું છે અને બજારમાં છે નહીં. તમારી ઈચ્છા છે, શક્તિ છે, કાર્યક્ષમતા છે, તો અત્યારે તમે છે એ માંગ પરિપૂર્ણ કરી શકતા નથી. એટલે વસ્તુનું અસ્તિત્વપણું એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુની માંગમાં જેમ ફેરફાર થતા હતા અસર કરતા પરિબળને આધારે, એમ પુરવઠાની અંદર પણ ફેરફાર થતા જોવા મળે છે. જેથી જુદી જુદી કિંમતે જુદી જુદી વ્યક્તિઓ માંગ કરતી હતી, એમ અહીં જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. કારણ કે હમણાં જ આપણે કીધેલું, નફો ધ્યાનમાં લેવાનો છે. તમને જે વસ્તુમાં નફો મળે છે એ નફો ઓછો કે વધુ? જો વધુ નફો તમને મળે તો તમે વધુ વસ્તુ વેચવાના છો, અને જો ઓછો નફો મળે તો ઓછી વસ્તુ વેચશો. એટલે કે છે જુદી જુદી કિંમતે પુરવઠો કેવો હોય? જુદો જુદો જ હોય. કોઈ દી એક સરખો પુરવઠો હોઈ શકતો નથી. એટલે નફાની જે બાબતો છે, નફાની જે શક્યતાઓ છે, એને આધારે અહીં આપણને વિગત સમજાવવામાં આવી છે કે ભાઈ કઈ રીતે બજારમાં પુરવઠાના પરિબળમાં ફેરફારો થતા જોવા મળે છે. એની આપણે અહીંયા સમજણ પ્રાપ્ત કરીએ છીએ. તો સૌથી પહેલા કીધું છે પુરવઠા અને જથ્થાનો અર્થ. જો અહીંયા શબ્દ આપ્યો છે, પુરવઠો સમજવાનો છે, જથ્થો સમજવાનો છે, અને સાથે સાથે એની જે પ્રક્રિયા છે એ પણ આપણે સમજવાની થાય છે. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ સમજતા નથી. ના, ખરેખર મિત્રો અહીંયા ત્રણ વસ્તુ જુદી છે. આ ત્રણ વ્યક્તિ જ છે એવું આપણે માની લઈએ. અને જુદી જુદી વ્યક્તિ છે, કોઈ એક વ્યક્તિ નથી. એને આપણે ઉપનામથી બોલાવી શકતા નથી. એટલે ઉત્પાદન પણ અલગ છે, પુરવઠો પણ અલગ છે, અને જથ્થો પણ અલગ છે. આ ત્રણેય બાબતો અહીં જુદા સ્વરૂપે સમજાવવામાં આવી છે. એની આખી પ્રક્રિયા કેવી છે? અલગ પ્રક્રિયા છે. એને કોઈ ચોક્કસ પરિબળ સાથે અહીં દર્શાવી શકતા નથી. એટલે એને સમજવા માટે આપણે યાદ રાખવાનું છે આ ત્રણેય બાબત કેવી છે? અલગ અલગ છે, અને ત્રણેય બાબતને આપણે વિગતે સમજવાની થાય છે. સૌથી પહેલો શબ્દ ઉત્પાદન. તો મગજમાં એક શબ્દ આવવો જોઈએ કે ઉત્પાદન ક્યાં થાય? કંપનીમાં ઉત્પાદન થાય, આપણે એવું કહીએ છીએ. ફેક્ટરીમાં ઉત્પાદન થાય, આપણે એવું કહીએ છીએ. બરાબર છે. ગૃહ ઉદ્યોગમાં ઉત્પાદન થાય, એવું કહી શકીએ. કોઈ પણ જગ્યા હોઈ શકે. તો આ જે ઉત્પાદન થાય છે ન્યા એને ધ્યાનમાં લીધું છે. પણ ચોક્કસ સમયે, એનો જો મિત્રો ચોક્કસ સમય છે, કોઈ દી એમનું ઉત્પાદન થતું નથી. ઉનાળામાં રેનકોટનું ઉત્પાદન કરો, લ્યો, વેચે? ન વેચે. એનો સમયગાળો નિશ્ચિત છે. કયો સમયગાળો? ચોમાસા દરમિયાન વેચાય છે. એટલે ચોમાસામાં ઉત્પાદન કેવું હોય? વધુ હોય. એનો સમયગાળો છે. બરાબર છે. ચોમાસું છે તો રેનકોટની માંગ છે. બરાબર. તો ત્યારે તમે ગરમ સ્વેટર વેચી શકતા નથી.
ગરમ સ્વેટરનું ઉત્પાદન છે એ સમય કેવું હશે? ઓછું હશે, કારણ કે એનો સમય નથી, એટલે ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો છે, એટલે એમ બાબતો દર્શાવવામાં આવી છે. બીજી બાજુ આપણે વાત કરીએ ફાફડિયા ગાંઠિયા, તો ચોક્કસ સમય છે ને, જો સવારમાં જ તમે જ્યાં જાઓ ને લગભગ આખા ભારતની અંદર આપણે જોઈએ તો ફાફડિયા ગાંઠિયા લગભગ સવારે જ વેચાય છે, કારણ કે સવારનો નાસ્તો છે, જો એનો સમયગાળો છે, ચોક્કસ સમય છે, એટલે સમય સાથે અહીંયા શબ્દ દર્શાવવામાં આવે છે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો, ઉપલબ્ધ, તો હંમેશા યાદ રાખવાનું કે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો જ આપણે ગણીએ છીએ. કયા કયા સાધનો ગણીએ છીએ? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. 4 સાધનો ગણીએ છીએ મિત્રો. કયા કયા છે? ઉત્પાદનના 4 સાધન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો છે એને ઉપલબ્ધ સાધનોની અંદર દર્શાવવામાં આવે છે. આ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં એ 100 એકમ હોઈ શકે, 200 એકમ હોઈ શકે, 500 એકમ હોઈ શકે, 1000 એકમ હોઈ શકે, 5000 એકમ પણ હોઈ શકે, એટલે જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય છે તેને ઉત્પાદન કહે છે. એટલે આપણે એવું કહીએ કે કોઈ એક્સ કંપનીની અંદર રોજના 5000 વેફરના પેકેટ બને છે, તો ઉત્પાદન કેટલું થયું? 5000 પેકેટનું ઉત્પાદન થયું, એવો શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ દર્શાવે છે. રોજના જે 1000 પેકેટ બને તો એનું પ્રમાણ કેટલું થયું? 1000નું, એટલે 1000નું ઉત્પાદન એવો શબ્દ બનાવાય. પણ રોજના 1000 તો મહિને 30000, તો પ્રમાણ કેટલું થયું? 1 મહિનાનું 30000નું આપણે દર્શાવી શકાય. એટલે સામાન્ય પરિસ્થિતિ પ્રમાણે જ્યારે ચર્ચાઓ કરીએ છીએ ત્યારે એવું જ કહેવાય છે, ઉત્પાદનના સાધનો છે જે કહે છે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એને ઉપયોગ કરી ચોક્કસ સમય દરમિયાન ફેક્ટરીની અંદર, કંપનીની અંદર, ગૃહોદ્યોગની અંદર જે વસ્તુઓ બનાવવામાં આવે છે, જેટલા પ્રમાણમાં વસ્તુઓ બનાવવામાં આવે છે, એને જ આપણે ઉત્પાદન તરીકે દર્શાવી શકાય. ત્યાર પછીનો બીજો મુદ્દો છે પુરવઠો. ચોક્કસ સમયે જ્યાં શબ્દ મૂક્યો છે અને કિંમતે, બે વસ્તુ આપણે અગાઉ જોઈ ગયા હતા, યાદ હોય તો માંગની અંદર ચર્ચા કરેલી. ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત, આ બે પરિબળો આવવા જ જોઈએ, એ વગર માંગ કે પુરવઠો શક્ય નથી. એમાં આપણે એવું ઉદાહરણ લીધેલું, તમને કદાચ યાદ હોય, શરદ પૂનમના દિવસે જો ચોક્કસ સમય 60 રૂપિયે કિલો ઊંધિયું વેચાય છે. જો કિંમત આવી ચોક્કસ, કેટલી? 60 રૂપિયા. ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત, આ બે શબ્દ આવ્યા. તો આ શબ્દ આધારિત આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને શું કહેવાય છે? પુરવઠો કહેવાય છે. જો અહીંયા શબ્દ મૂક્યો, ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ ત્રણેય શબ્દને ફરી પાછા આપણે અહીંયા સમજવાના થાય છે. જે માંગની અંદર સમજ્યા છે એમ જ આપણે અહીંયા પુરવઠામાં પણ એની સમજણ પ્રાપ્ત કરીએ છીએ. ત્યાર પછી જથ્થો એટલે શું, એની વિગત પહેલા મેળવી લઈએ. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જો અહીંયા શબ્દ મૂક્યો વેચાણક્ષમ, બજારમાં વેચાતા નથી, બરાબર છે? શબ્દ યાદ રાખવાનો છે, બજારમાં વેચાતા નથી. વેચાણક્ષમ એટલે શું, બરાબર છે? તો એની આપણે સમજણ મેળવવાની થાય છે. તો સામાન્ય અર્થમાં આપણે હમણાં જ કીધેલું કે કોઈ કંપની છે એ 1000 વેફરના પેકેટ બનાવે છે. કેટલા પેકેટ બનાવે છે? 1000 વેફરના પેકેટ બનાવે છે. તો આ 1000 પેકેટ બન્યા તો એ બધા જ વેચવા મૂકતા નથી મિત્રો. આમાંથી હું એમ કહું છું 800 નું વેચાણ કરશે. કેટલાનું વેચાણ કરશે? 800 નું. અને 200 જે છે એને સ્ટોક તરીકે ગોદામમાં અથવા તો વખારમાં રાખી મૂકે છે. જો અહીં શબ્દ મૂક્યો, બરાબર છે? એટલે 3 શબ્દ અહીંયા જે હમણાં સમજ્યા, એ 3 શબ્દ અહીંયા આવે છે. પહેલો શબ્દ કયો સમજ્યા હતા? ઉત્પાદન.
ઉત્પાદન એટલે કેટલું? 1000 એકમનું. બરાબર છે. કોના દ્વારા? તો કે ઉપલબ્ધ સાધનો દ્વારા ચોક્કસ સમયે 1000 એકમનું ઉત્પાદન થયું. એમાંથી કોઈ ઉત્પાદક છે એ કેટલા વેચવા તૈયાર થાય છે? તો કે 800. બરાબર છે. આ વેચવા તૈયાર થાય છે, હજી વેચ્યા નથી, પણ વેચવા તૈયારી દર્શાવી છે, ઈચ્છા છે, શક્તિ છે, એટલે એને આપણે પુરવઠો એવો શબ્દ મૂકી દઈએ, કારણ કે વેચવા મુકાય છે. હવે 1000 માંથી 800 વેચવા મૂક્યા, વધ્યા કેટલા આપણી પાસે? 200. એને ક્યાં મૂક્યા આપણે? તો કે ભાઈ વખારમાં સંગ્રહ કર્યો. શું કર્યો છે? સંગ્રહ. શું કર્યું આપણે? સંગ્રહ કર્યું. તો આ જે સંગ્રહ કર્યું છે ને મિત્રો, એને જ આપણે જથ્થો કહેશું, જે વેચાણક્ષમ, આ વેચાયા વગરના છે, વેચવા મૂક્યા નથી, એને આપણે સાચવી રાખ્યા છે, કારણ કે જરૂરિયાત કરતા ઉત્પાદન કેવું થયું છે? વધુ થયું છે, એટલે અહીંયા શબ્દ મૂક્યો છે વેચાણક્ષમ. તો હવે આપણે 3 વસ્તુ અહીંયા સમજ્યા: ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. એટલે હવે આપણને થોડો ખ્યાલ આવે છે કે આ ત્રણે બાબત સરખી નથી. આ ત્રણે બાબત કેવી છે? અલગ અલગ આપણને જોવા મળે છે. પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજવાનો છે. પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દાઓ સમજવા પડે છે. કયા કયા મુદ્દાઓ સમજવા પડે છે? તો આપણે એની વાત કરીએ તો પહેલો શબ્દ કયો આવશે? તો કે ભાઈ પહેલો શબ્દ આવશે ઈચ્છા. બીજો શબ્દ કયો આવશે? શક્તિ. ત્રીજો શબ્દ કયો આવે છે? તો કે ભાઈ તૈયારી. આ 3 શબ્દ સમજવાના છે. જો પહેલો શબ્દ કયો છે? તો કે પહેલો શબ્દ ઈચ્છા, બીજો શબ્દ કયો છે? શક્તિ, ત્રીજો શબ્દ કયો છે? તો કે ભાઈ તૈયારી. આ 3 શબ્દને આપણે સમજીએ ત્યાર પછી આપણને પુરવઠાના નિયમની ચોક્કસપણે માહિતી પ્રાપ્ત થશે. એટલે આ 3 શબ્દને આધારે આપણે પુરવઠાને વિગતે સમજવાનો થાય છે. તો હવે આપણે આ જુદા જુદા 3 પરિબળની છે એ ચર્ચા કરીએ. તો અહીં આપણે જે ચર્ચા કરી કે 3 શબ્દ આપણે સમજવાના છે: ઈચ્છા, શક્તિ અને તૈયારી. તો એની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલો શબ્દ આપણને આપ્યો છે વેચવાની તૈયારી. 3 શબ્દ સમજીએ ત્યાર પછી જ પુરવઠો છે એ ચોક્કસપણે સમજાય. એ પહેલા આપણે સમજી શકતા નથી. એટલે પહેલો શબ્દ આવ્યો છે તૈયારી. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય. જો અહીંયા શબ્દ મૂક્યો જથ્થો હોય, તો આપણે હમણાં જ આપણે વિચાર કરીએ કે ભાઈ કંપનીમાં કેટલા બન્યા હતા? તો કે ભાઈ 1000 એકમ. કેટલા વેચવા મૂકતા હતા? તો કે 800. અને જથ્થો કેટલો રાખ્યો હતો? 200. એના સંદર્ભે જ આપણે વાત કરવાની હોય છે. જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. તો હવે આ શબ્દને આપણે અહીંયા સમજીએ છીએ. જો ખાસ અહીંયા ધ્યાન રાખજો. હમણાં જ આપણે લખ્યું હતું કે કોઈ એક કંપનીમાં 1000 એકમો બને છે. તો અહીંયા 1000 એકમ મેં બનાવી નાખ્યા. આ જથ્થો છે અત્યારે એવું માની લઈએ, કારણ કે કંપનીમાં એકમ બની ગયા છે. આ અહીંયા રાખેલા એકમો છે. એટલે અહીંયા આપણે એવો અર્થ કરીએ કે કંપની પાસે જથ્થો કેટલો છે? તો ભાઈ કંપની પાસે 1000 એકમનો જથ્થો છે. તો આને પુરવઠો ન કહેવાય, કારણ કે આ તો કંપનીમાં છે, કંપનીએ રાખેલા એકમો છે. આને આપણે જથ્થો કહી શકતા હોય, પણ પુરવઠો કહી શકતા નથી. હવે આ જે વસ્તુ છે એમાં આપણે સામાન્ય અર્થમાં એવું કહીએ, અહીંયા આપેલું છે એ જ આપણે વાત કરીએ કે ભાઈ ઓઇલ મિલની વાત થાય છે. બરાબર છે? કોની વાત થાય છે? ઓઇલ મિલની આપણે વાત કરીએ છીએ. અને અહીંયા આપણે લખીએ કે આ તેલનો ડબ્બો છે. શું છે? તેલનો ડબ્બો છે. આવો શબ્દ મૂકી દઈએ. બરાબર છે? ઓઇલ મિલ કંપની છે, એની પાસે 1000 આ જથ્થા સ્વરૂપે રાખેલા છે. એટલે આને આપણે હજી પુરવઠો ન કહી શકીએ. તૈયારી હજી દર્શાવી નથી. હવે શું થાય છે? તો કે ડબ્બો પણ જો આપણે વાત કરીએ તો ક્યારે વેચે?
તેલના ભાવ વધે ત્યારે, કારણ કે એના નફાની અપેક્ષા વધારે હશે ને, તો વધુ નફાની અપેક્ષા હોય, બરાબર છે, તો ત્યારે વેચવા મૂકે છે. એટલે હું એમ કહું છું કે માની લો કે અત્યારે તેલના ડબ્બાના ભાવ ₹1300 છે. તેલનો ડબ્બાનો ભાવ કેટલો છે? ₹1300 છે. તો ₹1300 એને વેચાણ કરવું નથી, એને ભાવ વધારે લેવો છે, વધારે નફાની અપેક્ષા છે. એટલે આ ₹1300 ભાવે વેચવા નથી મૂકતા, બરાબર છે. ₹1300 ભાવ વેચવા મૂકતા નથી, તો આ પુરવઠો ન કહેવાય, કારણ કે બજારમાં વસ્તુ વેચાવા આવી જ નથી. તો હવે આને સમજવું હોય તો શું, તો કે ભાઈ કેટલા હતા એની પાસે? 1000 ડબ્બા હતા. એમાંથી આ 1000 ડબ્બામાંથી એ 700 ડબ્બા વેચવા, બરાબર છે, 700 ડબ્બા શું કરે છે? વેચવા મૂકે છે. તો હજીનો પુરવઠો કહેવાય. એટલે હું આ શબ્દ મૂકું છું, ચોક્કસ કિંમત, એટલે કે આ ₹1700 ભાવે. શું કીધું છે? રૂપિયા કોના ભાવે? 1700 ભાવે વેચવા મૂકે છે. કેટલા ડબ્બા વેચવા મૂક્યા અહીંયા મિત્રો? તો ખાસ યાદ રાખજો, 1000 માંથી અહીંયા 700 જ વેચવા મૂક્યા છે. તો આ 700 વેચવાની તૈયારી દર્શાવી છે. આ 700 ને શું દર્શાવી છે? વેચવાની તૈયારી દર્શાવી છે. કેટલા રૂપિયાના ભાવે વેચવાની તૈયારી છે આની? તો કે ભાઈ ₹1700 ભાવે વેચવાની તૈયારી છે. એટલે ₹1700 શું કહેવાય? ચોક્કસ કિંમત. કેટલા વેચવા મૂકે છે? 700. તો 700 જે વેચવા મૂક્યા એને પુરવઠો શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો આના આધારે આપણે તૈયારી શબ્દ સમજીએ, બરાબર છે, કે ભાઈ ₹1300 વેચવા તૈયાર નથી. કેટલા રૂપિયા વેચવા તૈયાર છે? ₹1700. કેટલા ડબ્બા વેચવા તૈયાર છે? 700. તો આ 700 ને આપણે શું કહી શકીએ? પુરવઠા તરીકે દર્શાવી શકાય. પછીનો શબ્દ છે વેચવાની શક્તિ, બરાબર છે, વેચવાની શક્તિ. વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જરૂરી છે. હમણાં આપણે જે શબ્દ લખ્યો 1000 ડબ્બા હતા, 1000 માંથી વેચવા કરતા તૈયાર થતો તો 700, તો એની શક્તિ છે 700 ની, એવું કહી શકાય, બરાબર છે. પછી 700 વેચે છે. ખરેખર એની ક્ષમતા તો કે 1000 ડબ્બા એની પાસે છે, એટલે 1000 ની ક્ષમતા થાય, એની શક્તિ 1000 ની થાય છે. એટલે વેપારી ઈચ્છે એ પ્રકારે વસ્તુનું વેચાણ શક્ય ન હોય. એની પાસે હમણાં જ આપણે નક્કી કર્યું હતું કેટલા ડબ્બા હતા, તો કે 1000 ડબ્બા હતા. 1000 ડબ્બા હતા ને એમ કે મારે 2000 ડબ્બાનું વેચાણ કરવું છે. તો જો આ શક્ય નથી. શું કામ શક્ય નથી? કારણ કે એની પાસે જથ્થો જે છે ને કેટલો છે, તો કે 1000 નો જ જથ્થો છે. પણ એ ઈચ્છા એવી દર્શાવે છે, શક્તિ એવી ઊભી કરે છે કે મારે 2000 ડબ્બા વેચવા છે, તો શક્ય નથી, કારણ કે એની પાસે જથ્થો જ નથી. હા, એટલે અહીંયા શક્તિ શબ્દને ધ્યાનમાં લેવો હોય તો પહેલી વસ્તુ આપણે શું રાખવાની, કે જેટલા આપણી પાસે એકમો ઉપલબ્ધ હોય એ જ આપણી શક્તિ બને. હમણાં આપણે ઉદાહરણમાં જોયું તો આપણી પાસે કેટલા હતા? 1000 ડબ્બા હતા. તો આપણી શક્તિ કેટલી થાય? 1000 ડબ્બાની થાય, એનાથી વધારે થતી નથી. એટલે 1000 ડબ્બાને પુરવઠામાં કન્વર્ટ કરવું હોય તો કરી શકાય. એટલે 1700 ની જગ્યાએ કદાચ ₹2000 તેલના ડબ્બાની કિંમત થઈ જાય, તો વેપારી શું કરશે? 700 ની બદલે 1000 ડબ્બા વેચવા મૂકી દે, કારણ કે નફો કેવો થઈ ગયો? વધી ગયો. તો 1000 ડબ્બાની એની ક્ષમતા થઈ ગઈ છે, બરાબર છે, વાત સાચી છે. પણ તેલના ડબ્બાના ભાવ જો ₹2500 થઈ ગયા, તો એ કઈ 1500 ડબ્બા ન વેચી શકે, કારણ કે એની પાસે છે કેટલા? ખાલી 1000 જ છે. તેની શક્તિ 1000 ની જ રહે છે, એમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. એટલે શબ્દને ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે વેપારી પાસે જેટલો જથ્થો હોય એટલી જ એની ક્ષમતા હોય, એનાથી વધારે ક્ષમતા હોતી નથી.
એટલે શક્તિ અને જથ્થો આ બંને એક સાથે આપણે દર્શાવવા હોય તો દર્શાવી શકાય. ત્યાર પછી ઈચ્છા. હવે ઈચ્છા શબ્દને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે એવું કહે છે, વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઈચ્છા હોય તો જ વસ્તુ વેચાય, બાકી વસ્તુ ન વેચાય. એટલે શબ્દની સાથે અહીંયા ચર્ચા કરીએ તો આપણે એવું કહે છે કે કોઈ વ્યક્તિ ક્યારે વેચવા વસ્તુ તૈયાર થાય તો એટલો જ શબ્દ અહીંયા યાદ રાખીએ આપણે કે વધુ નફો હોય તો જ વસ્તુ વેચવાની ઈચ્છા થાય, બાકી વસ્તુ વેચવાની ઈચ્છા થાય નહીં. આ શબ્દને તમે સરળતાથી સમજવો હોય તો તમારે માર્કેટમાં જવું પડે, બજારમાં તમે જાઓ. અને એમાંય ખાસ કરીને જો તમને વાત કરું તો બૂટ ચપ્પલના વેપારી હોય ત્યાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે. ઘણા બધા છે એ ધડ કરતા હોય. બૂટ લેવા ગયા, ચપ્પલ લેવા ગયા, વેપારી કીધું 500 રૂપિયાના ચપ્પલ આવે છે, આપણે એમ કહીએ 200 દેવા છે. એટલે વેપારી શું કે મારે વેચવા જ નથી, ભલે એમને પડ્યા મારે વેચવા જ નથી. તો આનો અર્થ શું થાય? ઈચ્છા નથી એની, કારણ કે નફો જ નથી મળતો. તો ખોટમાં તો કોઈ ધંધો કરવાના જ નથી ને. કપડાં લેવા જઈએ ત્યારે એવું થાય, જીન્સ લેવા જાઓ, ફિક્સ રેટની દુકાન ન હોય, ત્યાં તમે જાઓ તમને એમ કે 1200 રૂપિયા, તો તમે એમ કે સીધું 500 દેવું જ. એટલે વેપારી શું કહી દે, મારે વેચવું જ નથી. વેચવું જ નથી એટલે શું થઈ ગયું? ઈચ્છા નથી એની, કારણ કે એને નફો જ નથી મળતો, નફાની અપેક્ષા જ નથી એને. તો એ કોઈ દી વસ્તુ વેચવા તૈયાર ન થાય. એની પાસે દુકાનમાં છે, સ્ટોક પણ છે, વેચવાય છે, ઈચ્છા છે, તૈયારી છે, પુરવઠો છે, પણ એને નફો ન મળતો હોય તો ઈચ્છા કોઈ દી પરિપૂર્ણ થતી નથી. એટલે ઈચ્છામાં શું થઈ જાય છે? પરિવર્તન શબ્દ આપણને જોવા મળે છે. એટલે એ શબ્દની સાથે આપણે વાત કરીએ તો 3 શબ્દ જોઈ ગયા: ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ 3 શબ્દ જો આપણે સમજ્યા તો અહીંયા વ્યાખ્યા ઉપયુક્ત બાબતના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ, કિંમત કોઈ સરખી ન હોય માર્કેટમાં. કિંમત હંમેશા કેવી હોય? અલગ અલગ જ હોય, એક સરખી હોતી નથી. જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહે છે. તો આને આપણે લખવું હોય તો કેમ લખાય? તો આપણે જ હમણાં વાત કરીએ, બરાબર છે. પ્રથમ 3 માસ માટે, જો શબ્દ મૂક્યો, પ્રથમ 3 માસ માટે એટલે 3 મહિના. એટલે વ્યાખ્યા પ્રમાણે તમે જો ચોક્કસ સમય શબ્દ આવી ગયો. પ્રથમ 3 માસ માટે રૂપિયા 1700 ભાવે, ચોક્કસ કિંમત આવી ગઈ. કેટલા છે? 1700 રૂપિયાના ભાવે કોઈ વેપારી 700 ડબ્બાનું વેચાણ કરવા તૈયાર છે. કેટલા ડબ્બાનું વેચાણ કરવા તૈયાર છે? 700 ડબ્બાનું વેચાણ કરવા તૈયાર છે. તો 700 ડબ્બાને શું કહેવાય? પુરવઠા તરીકે ઓળખાવી શકીએ, કારણ કે વેચવાય મૂકી દીધા છે. 3 માસનો સમયગાળો પણ આવી ગયો છે, એટલે ચોક્કસ સમય પણ કહી દીધું છે અને ભાવ કહી દીધો છે. કેટલો છે? 1700 રૂપિયા. તો આના આધારે આપણે પુરવઠાને સરળતાથી સમજી શકાય. ત્યાર પછીનો ટોપિક છે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત. તો આપણે આની પણ ચર્ચા કરીએ તફાવતના સંદર્ભે. સામાન્ય રીતે જથ્થો અને પુરવઠો આ 2 શબ્દને સમાન ગણે છે લોકો. સમાન નથી એની આપણે થોડીક ચર્ચા કરી ગયા. પણ પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. જો અહીંયા વેચવાની તૈયારી જ છે, ખાલી વેચવા મૂક્યા નથી એવું કહે છે.
700 ડબ્બા 1700 રૂપિયાના ભાવે વેચવાની તૈયારી બતાવી. જો શબ્દ મેં ફેરવો થોડો, 700 ડબ્બા 1700 રૂપિયાના ભાવે વેચવાની તૈયારી બતાવી. તૈયારી બતાવી છે, બજારમાં વેચવા મૂક્યા નથી. અને સ્ટોકમાં કેટલા વધ્યા? 1000માંથી 300. તો 700 ને 300 હજી સ્ટોકમાં જ છે, એટલે એને જથ્થો કહેવાય છે. કારણ કે 300 તો વેચવાના છે જ નહીં, એની તો તૈયારી દેખાડી જ ના રહી. 700 ડબ્બા વેચવાની તૈયારી દર્શાવી છે, પણ હજી વેચવા મૂક્યા નથી, એટલે હજારે ડબ્બાને શું કહેવાય? જથ્થો જ કહેવાય છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. પ્રવર્તમાન કિંમતે એટલે હમણાં જ કીધું તો આપણે 1700 રૂપિયાના ભાવે વેપારી છે વસ્તુ વેચવા તૈયાર ન હોય તો જથ્થો હજારે ડબ્બાનો થાય છે, પુરવઠો શૂન્ય થાય છે. પુરવઠો કહી શકતા નથી. પણ ઉત્પાદક છે એમાંથી એવું કહે છે કે મારે 700 ડબ્બા પ્રવર્તમાન કિંમતે વેચવા તૈયાર છે, તો 700 એ શું કહેવાય? પુરવઠો કહેવાય. અને 300 એ શું કહેવાય? જથ્થો. એવો શબ્દ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો છે. આ શબ્દને થોડીક વધારે વિગતથી સમજીએ તો એવું કહે છે, ઉત્પાદક વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે. ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે, અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી આ શું કહેવાય? પુરવઠો. જો આ શબ્દ થઈને જુદા પાડી દીધા. પ્રવર્તમાન કિંમતે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી એટલે હું પુરવઠો, પણ વસ્તુની વેચવાની ઈચ્છા ખાલી હોય તો એને જથ્થો કહેવાય, એને પુરવઠો કહેતા નથી. એટલે જથ્થો એટલે હમણાં જ આપણે જે અર્થ શીખી ગયા હતા કે ભાઈ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. બરાબર છે. આ જ બાબતને ધ્યાનમાં લઈને હવે એક શબ્દ અહીંયા સમજાવે છે, પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે. જો આ શબ્દ મૂક્યો છે, ખાસ ધ્યાન રાખજો. જથ્થો અને પુરવઠો આ બે શબ્દ અહીંયા મૂક્યા છે. શું કહે છે? પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે. કોણ ઓછો હોઈ શકે? તો કે ભાઈ પુરવઠો. તો જથ્થો કેવો હશે? વધુ હશે, એવો શબ્દ કહે છે. એટલે આ ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે. ફરી વખત શબ્દ બોલું છું. પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે એવું કીધું છે. છે નહીં, પણ હોઈ શકે છે. અને જથ્થો કેવો હશે? વધુ હશે. બરાબર છે. તો આને આપણે અહીંયા સમજવાનું છે. બરાબર છે. કાલ્પનિક વસ્તુ સાથે જ સમજવું પડશે. હમણાં જ આપણે કીધું તો કંપનીમાં કેટલા ડબ્બા બને છે? રોજના 1000. અહીંયા લખું છું દરરોજ. દરરોજના આ દરરોજના 1000 ડબ્બા બને છે. તો હું એવું કહું છું, બરાબર છે, કેટલા ડબ્બા બને છે? 1000. કેટલા વેચવા મૂકે છે? 700 વેચવા મૂકે છે. જો કેટલા વેચવા મૂકે છે? તો કે ભાઈ રોજના 700. અથવા આપણે એવું કહી શકાય કે 3 દિવસની વાત કરીએ. 3 દિવસની. બરાબર છે. તો આ 3 દિવસની વાત કરીએ છીએ. કેટલા વેચવા મૂકે છે? તો કે ભાઈ રોજ 700 વેચવા મૂકે છે. રોજ બને છે કેટલા? 1000. બરાબર છે. તો જો અહીંયા આપણે લખીએ 3 બાબત. પહેલી બાબત, બીજી બાબત અને આ ત્રીજી બાબત. પહેલી બાબત એટલે શું? તો કે ભાઈ ઉત્પાદન. બીજી બાબત એટલે શું? પુરવઠો. અને ત્રીજી બાબત એટલે શું? તો કે ભાઈ જથ્થો. બરાબર છે. તો હવે આને આપણે જોઈએ કેટલા રોજના બને છે? તો કે ભાઈ 1000. કેટલા વેચવા મૂકે છે? 700. કેટલા વધ્યા? તો કે ભાઈ 300 વધ્યા. જો પહેલા દિવસની વાત કરી. બરાબર છે. વેચ્યા કેટલા? 700. સ્ટોકમાં કેટલા રાખ્યા? 300. બરાબર છે. બીજા દિવસની વાત કરીએ.
કેટલા વધ્યા બીજા દિવસે પણ 1000. કેટલા વેચવા મૂક્યા? 700. વધ્યા કેટલા? 300. આ બીજા દિવસની આપણે વાત કરીએ. ત્રીજા દિવસની આપણે વાત કરીએ. કેટલા ડબ્બા બન્યા? 1000. વેચવા કેટલા મૂક્યા? 700. જથ્થો કેટલાનો? તો કે ભાઈ 300 નો. હવે જો રોજે રોજની વાત થાય, આ પ્રોસેસ આગળ ચાલ્યા કરે. આ તો વેચાઈ જ જાય છે, બરાબર છે, એવું અત્યારે માની લઈએ. એટલે મેં ચોકડી મૂકી દીધી, વેચાઈ જ ગયા. તો આ તો એને વખારમાં સંગ્રહ રાખ્યા હશે ને, એટલે 3 ને 3 6 3 900 જથ્થો થઈ ગયો. જો અહીંયા વેચવા પુરવઠો કેટલાનો હતો? 700 નો. હવે જથ્થો કેટલો થઈ ગયો 3 દિવસના અંતે? 900 નો. તો પુરવઠા કરતા જથ્થો કેવો થઈ ગયો? વધી ગયો ને. એટલે એવું કહે છે કે ભાઈ આની અંદર અગાઉના જૂના ઉત્પાદનના એકમોનો સરવાળો થતો જાય છે, પ્લસ થતા જાય છે. વેચાઈ જાય છે એની કોઈ ગણતરી થતી નથી. એટલે જથ્થો કેમ વધી જાય છે? તો કે ભાઈ અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો એટલે જથ્થાનો પણ સમાવેશ થાય છે. એટલે કેટલા થઈ ગયા? 900. પણ હજી હું એમ કહું છું, આ 900 ખોટવું પડે. આ 700 છે તે તો વેપારીએ વેચવા મૂક્યા છે કંપનીએ. તો કે ભાઈ કંપનીએ તો વેપારી પાસે હજી 50 ડબ્બા પડ્યા હોય, અહીંયા વેપારી પાસે હજી 30 ડબ્બા પડ્યા છે, અહીંયા વેપારી પાસે છે 20 ડબ્બા પડ્યા છે. તો હજી અહીંયા સરવાળો કરો તો કેટલા થાય? 100. તો કે ભાઈ 900 વત્તા 100 બરાબર 1000 ડબ્બાનો પાછો જથ્થો તો એમનેમ થઈ ગયો. કારણ કે વેપારી પાસે કે 700 ડબ્બા વેચાય ન જાય, એ તો કંપનીએ 700 વેચ્યા છે. પણ વ્યવહારિક રીતે જે વેપારીઓ છે, જે દુકાનદારો છે, એ પણ સંગ્રહ કરતા હશે ને, એને પણ નફો લેવો હોય તો એને આ રીતે સંગ્રહ કર્યો હોય તો ત્યાં જથ્થો હશે ને પાછો. એટલે આ 100 ડબ્બાનો જથ્થો પાછો શું થાય? ઉમેરીએ અહીંયા તો 1000 ડબ્બા થઈ જાય છે. એટલે અહીંયા આખી પ્રોસેસ તમે સમજો તો એવું કહે છે કે ભાઈ પુરવઠો છે એ હંમેશા જથ્થા કરતા વધુ હોઈ શકે અથવા તો છે જ, એવો પણ આપણે અહીંયા અર્થ દર્શાવી શકાય.